આવડી ગયા? હા તો કોક બોલ્યું તો એટલે મેં કીધું, મેં જોયું નથી પેપર. હશે તો ઓલ મળી જાય એમ. ભાવ એટલે હાલો એમ્સ ના પતાઈ દઈએ. હાલો બાળકો, એમ્સ ના પ્રશ્ન 1 થી 10 માં બોલો. 7 નંબર નો પ્રશ્ન જો. આ તો ભાઈ આવી ગયો છે. પેલાનો 10 થાય ને બીજાનો 5 ને 5 રૂટ 2 એટલે 25 ને 75 10, બે નો 10 10 ગુણોત્તર 1 થઈ જાય. પાંચમો પ્રશ્ન જો ભાઈ. એક ચોક્કસ સમયે સ્થિત લંબગત તરંગ મહત્તમ ગતિ ઉર્જા ધરાવે છે. મહત્તમ ગતિ ઉર્જા ક્યારે હોય? સ્થિતિ ઉર્જા 0 હોય તો. સ્થિતિ ઉર્જા 0 હોય તો દોરીનો આકાર કેવો હોવો જોઈએ? બધા સમતોલન સ્થાને જ બિંદુ હોવો જોઈએ. દોરી કેવી રહી? સીધી. આવો પ્રશ્ન ઓલો કંઈક આગળ આવ્યો હતો, ખબર છે? આપણે શૃંગ ઉત્પન્ન થાય, નીચે ગર્ત ઉત્પન્ન થાય, બે એક જ જગ્યાએ પડે, દોરી સીધી થઈ જાય. આ ઊંધો પ્રશ્ન પૂછ્યો હતો. એમાં એવું હતું, સુરેખ દોરી થઈ જાય તો ગતિ ઉર્જા શુદ્ધ ગતિ ઉર્જા સ્વરૂપે હોય. આમાં ઊંધું પૂછ્યું. મહત્તમ ગતિ ઉર્જા હોય, દોરી કેવી રહી? સીધી. 6 નંબર નો પ્રશ્ન જો ભાઈ. સમાન આવૃત્તિ ધરાવતા 3 તરંગોનો કંપ વિસ્તાર 10 માઇક્રોમીટર, 4 માઇક્રોમીટર અને 7 માઇક્રોમીટર છે. તે દરેક એક બિંદુ પર ક્રમિક તરંગો વચ્ચેનો કળા તફાવત. આ શું કહે છે? ક્રમિક તરંગો વચ્ચેનો કળા તફાવત. બે તરંગ વચ્ચે π/2 નો કળા તફાવત રાખવાનો. આ ધ્યાન રાખો. આ 10 કંપ વિસ્તાર, આની હારે π/2 આરે રાખવાનો 4, એની હારે π/2 આરે રાખવાનો 7. હવે તો આ બે વિરુદ્ધ દિશા નો થઈ ગયા. જો તો આ 10 માંથી આ 7 બાદ થઈ જાય, 3 રહે આ બાજુ, આ 3 ને આ તો 4 છે જ. હવે આ બે નું પરિણામી ગોતવાનું. હા, અંડર રૂટ 4 નો વર્ગ 16 ને 3 નો વર્ગ 9 એટલે 25 નું વર્ગમૂળ 5. જવાબ આવે 5 માઇક્રોમીટર. ઓપ્શન આવશે એનો સી, છઠ્ઠામાં. 10 સુધી બોલો. 9 નંબરનો પ્રશ્ન જો. અચળ તાપમાને માધ્યમમાં ધ્વનિની ઝડપ કોના પર આધાર રાખે? તાપમાન અચળ હોય તે કઈ ઉપર આધાર ન રાખે? દબાણ ને ઘનતા ઉપર તો આધાર રાખતી જ નથી. પેલા તો જવાબ આવે દિલ્હી. આમાં દિલ્હી આવે પેલા. 24 સમાન તાપમાને રહેલા બે પરમાણ્વીય વાયુની ઘનતાનો ગુણોત્તર ρ1 અને ρ2 છે, તો ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય? પ્રશ્ન નંબર 24. ધ્વનિની ઝડપનું સૂત્ર શું પેલા? અંડર રૂટ બલ્ક મોડ્યુલસ બાય ρ. સાંભળજો, આમાં તમને એમ કીધું છે બે અલગ અલગ વાયુ છે. એક જ વાયુની વાત નથી કરતી. એક જ વાયુની ઘનતા આપેલી હોય તો તાપમાન ઉપર જ ખાલી આધાર રાખે. આમાં વાયુ બે કેવા ગંધ લખ્યું છે? બે અલગ અલગ વાયુ છે. આમાં ઘનતા તમારે કન્સિડર કરવી પડે. કઈ સમજણ પડી? એક જ વાયુમાં સમાન તાપમાન હોય તો કઈ પ્રશ્ન નથી. અલગ અલગ વાયુ છે આમાં. ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં લેવું પડે તમારે. ઘનતા કેટલી આપી છે? 1/4. 4/1 મૂકો છો ને વર્ગમૂળ નીકળી જાય 2. સી જવાબ આવશે એનો 24 માં. 25 સુધી બોલો તો. 23 આવી ગયો ભાઈ. 23 ગણાયો નહીં આપણે કે બાજુ ક્લાસમાં ગણાયો હશે? આ તરંગ અહીં ધ્યાન રાખો. તરંગ આવું હોય કે નહીં? તમને રકમમાં લખ્યું છે તરંગમાં 0 સ્થાનાંતર થી મહત્તમ સ્થાનાંતર. બોલો સમય કેટલો થયો? આ કેટલો સમય થયો? t/4. આ વત્કલના 4 ભાગ પડ્યા. જો 1 2 3 ને 4. આ t/4. આ આપ્યો સમય તમને 0.17. તો t કેટલો થાય? 0.68. આપણે ફ્રીક્વન્સી ગોતવાની છે. f = 1/t. 1/100 ભાગાકાર 68 લખાય ને. 0.68 મૂકશો. અને 70 લઈ લો. 0 0 ઉડી ગયા. 10 ભાગ્યા 7 એટલે 1 પોઈન્ટ ઉપર જાય. 1.47 હર્ટ્ઝ. 25 સુધી બોલો. 25 સુધી. 13 નંબરનો પ્રશ્ન જો. ઈ હવે કાઢ નાખજો. ઈ બધી જૂના સિલેબસ નું છે. સોનાર સિસ્ટમ આવે ને, સબમરીનમાં વપરાય સોનાર સિસ્ટમમાં 5 જાંબલી તરંગો ઉપયોગ થાય. પણ તમારે હવે કમ્યુનિકેશન પાઠ જ નીકળી ગયો. તમારે જૂની ટેક્સ્ટ બુક જો ને એમાં એક પાઠ હશે. તમારે અત્યારે જે સિલેબસમાં પાઠ છે ને કરતા વધારે એક પાઠ હશે કમ્યુનિકેશન સિસ્ટમ. એમાં આવતું. હવે તો પાઠ જ કાઢી નાખો. કમ્યુનિકેશન સિસ્ટમ નીકળી ગયું. 30 સુધી બોલો.
32 માં નથી કરવાનો, 47 માં નથી કરવાનો. બે દાખલા તમારે આઉટ ઓફ સિલેબસ. 32 47 એની સિવાય બોલવા મળો. 40 સુધી બોલો. 40 સુધી. એ તો રિપીટ જ થાય, કારણ કે પેલા શું હતું, એમ્સ ના પેપર પેલા આવતું. એમ્સ ના પેપર માંથી તમે જોવો તો પેલા નીટ માં આવે, જે એમ્સ માં એમસીક્યુ હોય ને, આ એમ્સ ના આપ્યા શું તમને ખબર છે? પેલા એમ્સ ના પેપર લેવાતા ને, એમાં જોજો આના પેપર પેલા લેવાતા. આના પેપર માંથી નીટ ના પેપર માં દાખલા આવતા. આમાં તમે એટલે તમને કેવા નીટ માં નાના પેપર માં જોવો ને, બે ના અમુક અમુક એમસીક્યુ રિપીટ થતા હશે. તો એમ્સ ના દાખલા નીટ માં આવતા પેલા. હવે એમ્સ નીકળી ગઈ તો આના દાખલા આપણે રિપીટ કરો. ક્યાં ગયા વર્ષે ને ઓલો કઈક આવ્યું હતું, ઓલો તમારા આગળનું પેપર હતું ને, એમાં એમ્સ માંથી બે દાખલા હતા નીટમાં. એટલે હું તમને આપું છું આ એમ્સ ના પ્રશ્ન. રિપીટ થાય છે આમાંથી. નીટમાં એક બે દાખલા રિપીટ થાય તો આપણે તો ફાયદો, એટલે ન ગણવા બે દાખલા. 45 સુધી બોલો. 45 સુધી. 41 માં દાખલો જો તો, સમાન લંબાઈ ધરાવતી ઓપન અને ક્લોઝ પાઇપમાં પીની આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય? પહેલા તો આવૃત્તિના સૂત્ર બોલો. તો ઓપન પાઇપની આવૃત્તિનું સૂત્ર શું? NV/2L. ને ક્લોઝ પાઇપની આવૃત્તિનું સૂત્ર આવે V/4L 2n - 1. હાલો, આમાં કેટલામી આવૃત્તિ કીધી? P મી આવૃત્તિ મૂકો. આ N મી આવૃત્તિ છે, આ P મી આવૃત્તિ. આ મૂકો P ની આવૃત્તિ, આ P મી આવૃત્તિ. કરો બેનો ગુણોત્તર. હાલો હવે આ V ઉડી ગયા, આ LL ઉડી ગયા. આ 4 ઉપર જાય, 2 નીચે આવશે, ઉપર 2 વચ્ચે ને. 2/2P - 1. P બાકી રહી ગયો, આ P. તો જવાબ એનો આવશે દિલ્હી. 45 સુધી બોલો. 43 માં પ્રશ્ન જો ભાઈ. પ્રશ્ન ક્રમાંક 43. વાંચો રકમ. ધ્વનિ શોષક ધ્વનિનું મૂલ્ય 20 dB જેટલું ઘટાડે છે, તો તીવ્રતા કેટલા ગણી ઘટશે? હાલો પેલા સૂત્ર બોલો. તો લાઉડનેસ નું સૂત્ર શું આવ્યું હતું? 10 log 10 I/I0. હાલો, ધારો કે પેલા તીવ્રતા, આ ધ્વનિ શોષક દિવાલ છે, ધારો કે મેં આમાં I1 તીવ્રતા આપાત કરી. કેટલી? હાલો તો શું થાય જો, I1/I0. હવે ધારો કે અમુક ટકા શોષણ થાય, બાકીની રિફ્લેક્ટ કરી. ધારો કે I2 તીવ્રતા પાછી આવી. આવું થયું. આ I1 તીવ્રતાનું લાઉડનેસ ને I2 તીવ્રતાનું લાઉડનેસ, આ પડ્યું ઈ ને આ પાછું આવ્યું ઈ. આ બેન ડિફરન્સ કરો એટલે 20 dB નું શોષણ થઈ ગયું હશે ને. અંદર લખ્યું છે જો 20 dB નું શોષણ થાય, જેટલું ઘટાડી દે. આ બેનો ડિફરન્સ આપ્યો જો, આ બેનો L1 - L2. આ બેન ડિફરન્સ કરો, કોમન શું નીકળે? 10. તમને ખબર છે ને, આ બેન બાદબાકી કરું થાય હું લોગમાં બાદબાકી હોય ને તો ભાંગાકાર થાય. કરો ભાંગાકાર, આનો નાનો I1/I2 થઈ જાય. આ આપ્યું તમને રકમમાં છે ને, આટલા આ અવાજ છે ને 20 dB જેટલો ઘટી જાય છે. આ આપ્યું પદ 20 = 10 log 10 I1/I2. 0 0 ઉડી ગયા. આ 10 ની 2 ઘાત બરાબર આ થાય I1/I2 = 10 ની 2 ઘાત. તો તીવ્રતા કેટલા ગણી ઘટે? આ પડી ની તીવ્રતા છે ને આ શું છે? રિફ્લેક્ટ થઈ તીવ્રતા. I2 બરાબર શું લખાય? I1/100. તો તીવ્રતા 100 ગણી ઘટી જાય. જવાબ આવશે એ ઓપ્શન. બોલે પછી 49 ડોપલર અસર છે. 44 માં પ્રશ્ન જો. પ્રશ્ન નંબર 44. વાંચો રકમ. 256 હર્ટ્ઝનો સ્વર કાંટો 25.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી ક્લોઝ પાઇપ સાથે અનુનાદ થાય. મતલબ બે આવૃત્તિ કેવી ને તમને ખબર છે? આવૃત્તિ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં આવે. હાલો, પહેલી આવૃત્તિ કેટલી આપી છે? 256. લંબાઈ કેટલી આપી છે? 25.4 સેન્ટીમીટર. હાલો, તમને એમ કીધું છે જો પાઇપની લંબાઈ 2 mm જેટલી વધારવામાં આવે તો નવી આવૃત્તિ કેટલી થાય જોઈએ? પેલી 256 છે, પાઇપની લંબાઈ 2 mm વધારી, mm છે ઈ એટલે 0.2 સેન્ટીમીટર થાય. આમાં 0.2 સેન્ટીમીટર વધારો તો હાલ તો નવી આ 256 ઉડી ગયા. આના 10 ને આ 10 ઉડી જાય એટલે આ નવી આવૃત્તિ થાય 259
54. તો સ્પંદ કેટલા સંભળાય? પેલા આવૃત્તિ હતી કેટલી, હવે થઈ ગઈ કેટલી, તો કેટલા સ્પંદ સંભળાય? જવાબ આવશે સી ઓપ્શન 44 માં. 50 સુધી કોઈને પ્રોબ્લેમ છે? ડોપલર અસર છે વગર 50. 54 માં જો હાલો આ ધ્યાન રાખો બધા. એમસીક્યુ નંબર 54. અનુનાદના પ્રયોગમાં પ્રથમ અને દ્વિતીય અનુનાદ 22.7 સેન્ટીમીટર અને 70.2 સેમી. આવા દાખલા સમજાય થાય કે અનુનાદ એટલે શું થાય એ કે પ્રસ્પંદ બિંદુ મળે ને આ અંદર પાઇપમાં હવાનો સ્તંભ મહત્તમ કંપનવિસ્તારથી દોલન કરવા મળે ને આ પ્રસ્પંદ બિંદુ મળતું હોય તો તમને રકમમાં એમ કીધું છે પેલું પ્રસ્પંદ બિંદુ છે ને એ 22.7 મળે. એની પછીનો પ્રસ્પંદ બિંદુ છે એ મળે છે 70.2. મને એમ કે આ બે પ્રસ્પંદ બિંદુ વચ્ચે અંતર કેટલું હોય? λ/2 કરો બાદ બાકી બે 70.2 માંથી 22.7 બાદ કરો. 70 માંથી 20 જાય એટલે 50, 50 માંથી 2 જાય એટલે 48, 47.5. હાલો તો તમને એમ કીધું ત્રીજું પ્રસ્પંદ બિંદુ કેટલા અંતર મળે? તો મને એમ કહો તો આ બે પ્રસ્પંદ બિંદુ વચ્ચે અંતર λ/2 જ રહેવાનું કે બદલાઈ જવાનું? તો λ/2 ની કિંમત આવી કેટલી? અહીંયા કેટલું અંતર છે? તો 70.2 માં 47.7 ઉમેરવું પડશે ને, 47.5 ઉમેરવું પડશે ને. તો આ 7 10 11 117.7 જવાબ એનો આવે એ ઓપ્શન. હાલો પેલા આટલું ઉતાર નાખો. હા પણ ઘણા હોય ક્યાં જગ્યા છે.